ભરૂચના જંબુસર તાલુકા પંચાયતની કાવી બે બેઠક પર પરાજિત ભાજપના ઉમેદવારને તલવાર સાથે વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। પરાજિત ઉમેદવારે ગામમાં પાણી બંધ કરાવવાની ચીમકી આપતા વોટ્સએપ મેસેજ પણ વાયરલ થયા છે। ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના દહેગામ વિસ્તારમાં રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે। કાવી બે બેઠકના પરિણામ બાદ એક વિવાદાસ્પદ વિડીયો અને વોટ્સએપ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચા ગરમાઈ છે। ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલિકના પરાજય બાદ તેમના નામ સાથે જોડાતો એક વિડીયો અને મેસેજ સામે આવ્યો છે, જેમાં હાથમાં તલવાર સાથે પાણી પુરવઠો બંધ કરવાની ચીમકી આપવાનો દાવો કરવામાં આવ્યો છે। કાવી બે બેઠક પર આપના ઉમેદવાર સોહેલ વિજેતા બન્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર શકીલ અહેમદ મલિકને પરાજયનો સામનો કરવો પડ્યો છે। આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે નિવેદન આપ્યું કે ભાજપ દ્વારા મતદારો અને વિજેતા ઉમેદવારોમાં ભય ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તેમણે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી પણ કરી છે। બીજી તરફ આ મુદ્દે ભાજપ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કાવી પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે વાયરલ થયેલા મેસેજ અને વિડીયોની સાચી તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભરૂચ જિલ્લાના જે જંબુસર તાલુકામાં આવેલ કાવી બે બેઠક જે છે, આ કાવી તાલુકા પંચાયતની બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા સોહેલભાઈ મલિક જ્યારે વિજેતા થયા છે, સામે ભારતીય જનતા પાર્ટીના જે હરીફ ઉમેદવાર હતા તેઓ હારી ગયા છે આ ઇલેક્શન। ત્યારે એમને ખુલ્લેઆમ જ્યારે તલવાર કાઢી અને તલવારો કાઢી અને એમને વિડીયો અને પોસ્ટ વાયરલ કરી ને ખુલ્લામાં ધમકી આપી, ગ્રામજનોને, જનતાને ધમકી આપી કે અમે તમારા ગામનું પાણી બંધ કરી દઈશું ને આજની તારીખની અંદર એ પાણી પણ એમને બંધ કરી દીધું છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર આવી જે ગુંડાગર્દી છે એ જનતા ક્યાં સુધી સહન કરશે? ભારતીય જનતા પાર્ટીના રાજની અંદર બળાત્કાર, લૂંટ, જ્યારે આવી બંદૂકો ખુલ્લેઆમ લઈને ફરવી, તલવારો ખુલ્લેઆમ લઈને ફરવી, આ કેટલું યોગ્ય છે? આ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે ખૂબ શરમજનક વાત છે કે આવી રીતે જ્યારે કોઈ પણ પક્ષનો ઉમેદવાર જ્યારે જીતે છે, આમ આદમી પાર્ટીનો આટલો દર સાનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જ્યારે જીત્યા છે, ત્યારે એમના ઉમેદવારને કંઈક હેમખેમ પ્રમાણે એમને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવી પ્રકારની આ તાનાશાહી અત્યારે ચાલી રહી છે। ત્યારે અમે આશા રાખીએ છીએ કે ભરૂચ જિલ્લા એસપી સાહેબ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને